જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ નહીં કહું કેમ મારા મોઢામાંથી ગુડ મોર્નિંગ કહે છે? દિવસના 5 વાગ્યા છે અત્યારે હું ગુડ મોર્નિંગ કહું છું, પણ નહીં ગાઈસ, અત્યારે વાગ્યા છે દિવસના 5 ને 5 વાગે હું નાય હવે કરવાની છે આપણે મહાદેવની પૂજા. તો પહેલાં તો એ કરી નાખીએ ને ખેતરમાં લઈ જાય કદાચ આજ, કદાચ કાલ, આઈ ડોન્ટ નો. લઈ જાય ખેતરમાં કેટલું કામ થયું છે ને એ બતાવીશ તમને. ઓકે, તો પહેલાં તો આપણે મહાદેવની પૂજા કરી લેવાની છે. અને આમ જો અમે ત્યાં મરચાં થઈ ગયા છે, મરચી જો, મિર્ચી ઓર નેલ તો જો મારા હવે નથી મજા આવતી યાર, કારે એને રંગવા ધરાઈ રહીશું નથી મજા આવે. આઈ લવ માય નેલ. હું કેટલા વર્ષથી મારા નખને વધારું છું પણ આટલા આવે આટલા થાય ત્યાં ભાંગી જાય છે. મરચાંને ક્યાં લઈ જાઉં છું? હવે તમે કહેશો કે ખાવાનો બગાડ કરે છે. નથી કરતી, નાલી લઈ લઈશું, ખેતરમાં જ પડ્યું છે, નથી થાય પીડ્યું. ઓકે, સો ડોન્ટ ટોક. મનના એવું કહેતા કે બગાડ કરે છે. ઓકે, મહાદેવની પૂજા બતાવી દો. કેમ જાઉં છું કાંઈ ભાન નથી પડતી મને. હાલો બતાવું કે જો ગાઈઝ મેં મહાદેવની પૂજા કરી નાખી છે. ને આજે કંઈક અલગ ડેકોરેશન નહીં, અલગ ફૂલડા ચડાવ્યા છે મેં. કેવા લાગે છે જો, એકદમ પ્રેટી હે ના. જો વાઇટ તો વાઇટ કહેવાય, એકદમ પરફેક્ટ હે ના. જો હર મહાદેવ લખી દો કમેન્ટમાં, હાલો ફટાફટ. ઓકે, લખી દો. ગાઈઝ અત્યારે અમે બધા ભેગા થયા છીએ. આજે છે જાનવીનો બર્થડે, લે અને હેપી બર્થડે છે આજ. તો કેક તો નથી લેવા પણ લાડવામાં કામ બગાડવું પડશે કેમ કે ટાઈમ નથી જો. ને આ નિશાળેથી 6 વાગે ઘરે આવી કેમ કે નિશાળે આનું સેલિબ્રેશન કરવાનું છે કંઈક. કા શું કર્યું? શું કર્યું સેલિબ્રેશન? શું કર્યું? બધા ગિફ્ટ આપ્યું. શું આપ્યું? ચોપડા ને પેન તે બધાને ચોકલેટ ને એવું દીધું શું કે? રામ રામ. તો અહીંયા એવું હોય ગાઈસ, નિશાળે જાય ને પછી સાહેબ બધા પાસે હેપી બર્થડે બોલાવે ને પછી એ બધા આના જેટલા ફ્રેન્ડ હોય એ બધાને ગિફ્ટ આપે ને પછી હું પછી આ બધાને ચોકલેટ આપીને. ઓકે ગાઈસ, હાલો હવે આપણે નથી કહું તો કેક કાપવાનું છે. એમ તો કેક કીધું બતાવું પાછળ છે. હાલો બતાવો તો કેમેરા ચાલુ છે. હલો હલો ભાગો ભાગો. જય વર્ધન. ઓય ભાઈ, તને કેક કેવું લાગ્યું કે તો ખરો? એના હાથમાં જોર હા મુજો આમાં લાગ્યો નતો પેલા. તો ગાઈસ અત્યારે અમે કરી છે કેક કટ ને ચાલો કેક કટ. હાલો હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર જાહ્નવી, હેપી બર્થડે ટુ યુ. ગાંડી ખવડાય છે એમ લાગે. ને આ છે ને કારનો ચોકલેટ હોય. ચાલ પકડો, આવી એક તો ખાઈ ગયો. ઈ પેલા તો ખાઈ ગયો, વાંધો ન પડે, અત્યારે ખાઈ ગયો. આમ જો ગઈ અત્યારે આ ફૂલડાનું ગુલાબ એટલે ગુલાબ. હેપી બર્થડે ટુ યુ. મિલે રેકોર્ડ થાય. આ બોલ એ ઈ કાપ નાખ. બાકી કપાઈ ગયો છે. હજુ હજુ ચલો હવે જાની માથે નાખો ગુલાબ. કેમ નહીં? હેપી હોલી. ઓય બાપા, હેપી હોલી જાનવી. થેન્ક યુ એ બતાવી. તો ગુડ મોર્નિંગ ગાઈસ. ઓકે, તો હું આવીશું અત્યારે ખેતરમાં, તમને બતાવું શું ચાલી રહ્યું છે અત્યારે હાલમાં ખેતરમાં. ઓકે ચાલો બતાવું. તો જો ગાઈસ અમે અત્યારે ખેંચી છે હાઠિયું, કપાસ ખેંચી છે. આટલો ખેંચ્યો છે, આટલો આ બાજુથી અહીંથી એટલું. ઓલ પાવશમાં થોડું વીણવાનું છે.
અને આ બધું બાકી છે. જે વધારાની હાંઠવી હોય ને એ બધી અહીંયા નાખી દઈએ છીએ. એ કામ હું ને કર્યા કર્યું સમજણ. જે હાંઠવી હોય ને મતલબ અહીંથી ખાલી થઈ જાય ને એમ તો શેઢે નાખી દીધી. અહીંયા જો ઓલા આગળ નાખી દીધી આખા ઓલામાં અહીંયા સમજણ. તો એ કામ ચાલી રહ્યું છે. હવે તો બોલી લો બાપા બોલી લો જો છે સમજણ. તો આવું કામ ચાલી રહ્યું છે ગાઈસ. ઓકે જો આમ લાગટ હેરે હાથ્યું નાખતો આવી છે. કેમ કે છે ને ઓણા શું કહેવાય વરસાદ હતો ને તે હેરા એવા વધી ગયા છે ને એની વાત પૂછો મજો. કવડાવડા શેઢા અત્યારે થોડી ના થાય પણ ભીનું રહેશે એટલે બોડી તે ફટાફટ વધે છે સમજણ. એટલે હાથ્યું નાખી દીધી બધી. અત્યારે પછી માલને ખવડાવી છે તો અહીંથી લઈ જઈશું નકર જગી જશે સમજણ. જો આ કપા વીણવાનો છે. ને આમ જો આ લીમડો આખા કરી ગયા. આ સ્કોલે છે ને બધા લીમડા એક હારે જ ખરે છે નકર વામર થઈ જતું એવું નથી. આ વખતે આઈ ડોન્ટ નો બધા લીમડા એક હારે જ તે ખરે છે પાંદડા ખરે છે સમજો. ને ગાય આ વાડિયા કરશે ને કે દૂનું છે સમજાણું. મોટો વરસાદ થયો આ થોડાક દિવસ પહેલાં ખબર હોય તો એ વરસાદનું છે તો અવડું જ જોશે ને આખાડામાં ફાટતાય નથી તો તે વધતુંય ના. આઈ ડોન્ટ નો આને શું થયું એવડું ને એવડું છે કેટલા દિવસ થયા. આગળ શું થશે આઈ ડોન્ટ નો ગાઈઝ. શું કરું કંઈ ખબર નથી પડતી. હું તમને એક ફૂલડા બતાવું. એ ફૂલડા છે ને અવણીના છે અવણી. મેં જે મહાદેવને આગળ ઘડીક પહેલાં કાલે ચડાવ્યા હતા એ કહેવાય એને અવણીના કહેવાય. અવણી મતલબ તમારે ત્યાં શું કહેતા હશે મને નથી ખબર પણ હું તમને બતાવું. અમારે ત્યાં અવણી મતલબ શું છે. ઓકે ચાલો બતાવું. એક મિનિટ હા ક્યારે બંધ કરું કાં વિડીયો. હાલો હું લઈ જાઉં તમે અવણીના ફૂલ બતાવું. ઓકે જો આ જળા કે અહીંયા આ બેકગ્રાઉન્ડ મસ્ત છે. ફોટો પાડવાનો તો અંદર કંઈ નહીં હોય ને કેવું છે જો ભાઈ આની અંદર તો બધું રહે એમ જ. જો આ ફૂલ કેવા છે આને કહેવાય અવણીના ફૂલ. અવણી હોય બેસિકલી આ ઝાડવાનું નામ અવણી છે. કેટલા મસ્ત ફૂલ છે ગાઈસ. ઓ માય ગોડ સો પ્રીટી હે ના. જો આ ટાઈમે આમાં બહુ વધારે ફૂલ આવે. ઓલી બાજુ જ વધારે છે સમજણ. તો જો ગાય તારે માલ આવ્યા છે ખેતરમાં કે આરામથી ખાય છે. જો બકરા બોલાવ્યા તો છે પણ હજી આવ્યા નહીં કોને ખબર. માલ તો માલ જે સાફ જોઈએ સમજણ. કેટલી છે 1 2 3 4 5 6 છે ખાસી ખરા ને કાંઈક તો